એક કહેવત છે કે સારી સસેરા બાકરા ગાડોર જીના ગાડવા ઊંટ મોથાનો ઘા રબારીઓ રાજ કરવું હોય તો રાખો જાડી શેકી ઘા. જેના ગાયનો રંગ ચડ્યો એને બીજો રંગ ચડશે નહીં અને એ રંગમાં કદી ચોકાશ આવશે નહીં. જે ગાયના રંગમાં રંગાઈ ગયા, જે ગાયના રંગમાં રંગાઈ ગયા એમની વાતો આપે છે અને બીજો રંગ કદી ચડશે નહીં ભાઈ. હા, ગાની એમના જોડે બેહો તો ગાની જ વાત આવો. એનો નશો જ આખો અલગ છે ગાનો ભાઈ. કાંકરેજ હા કે 2 લાખની કુંડી વેચાલું પણ ધમણનું ઢોળાલ કે ભાઈ માર નહીં જોતું ભેંસ કુંડી પણ ધમણના ઢૂંઢની વાત ના કરશો. લાખ જોતા તો ઉછીના લઈ જાજો પણ ધમણના ઢૂંઢની વાત ના કરતા. આ રંગ ચડેલો છે. લાઈ જોણી છે હો ભાઈ. ખૂબ ભલી ઓને ઘણી હરખાઈ તો જુઓ, ઘણી હરખાઈ તો જુઓ બાપુ. આ શેક ના રૂપ માટે તો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કચ્છ, વાગડ 20,000 રૂપિયા 50,000 રૂપિયા રબારી ડીઝલ બારી નાખ્યા છે. આ તાલ મળે ને તાણ મને ઘેર આવો ભાઈ. ગોવારો મારી વેદાઓ બોલતી હો વિનુવાલ જરામ से था लाला रे बड़ी कोंजी भावड़ा એક દાડો ગાયો નો શેખ જો ને હોનાનો બની જશે એવી વાતો બની જશે. એ મારી વેજદાળ પારગણ થી ને કરીને ગુજરાતમાં વાઘનું કર્યું હોય વિનું વાલજો ને ગાયોની વાતો જુદી બની જશે. ખમા કે ગયો ના ગુવાર ખમા તમને ગયો ના ગુવારો ખમા તમોને ગાયો ચાલશો ગાયો તમને કોઈ દાડો હુના મિલશે નહીં એવું મોરી લાખાની માતા બોલતી એવો ગાયોને જેવું શું કાલશો એનાથી હવાયું
તમારા ઘેર દીકરા દીકરીઓ સુખી થશે ગે પણ મારી ગાયોના પ્રભુ આવશે એ ગાયોના ગુવારો ભરો ને ગાયો ચારશો એવી વાતો જુદી થશે મોરી લખાની મતા બોલું છું એ મારી પંચો ગમા હાન મન મુચી ગાયો ચારશો ગાયો રાખશો એનું હવયું વળતર મારો દ્વારકાનો નાથ આલ્યાવાનો રહેશે નહીં મારો પ્રભુ મારો